વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે છાણી ગામમાં ગટરના પાણી ફરી વળતા પરિસ્થિતિ દયનીય બની છે। તો ભૂખીકાંસ નજીક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બંધ હોવાના કારણે ગટરના પાણીનો નિકાલ ન થતા શહેર ગટરના ગંદા પાણીથી ઉભરાઈ રહ્યું છે। તો 5 દિવસથી શાસકોના અણધડ વહીવટથી છાણી ગામના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામમાં ડ્રેનેજના પાણી ફરી વળતા ગંદકી દુર્ગંધ સાથે રોગચાળાની પણ ભીતિ સર્જાઈ છે। વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રીના પૂરે તારાજી સર્જી, પરંતુ જે છાણી વિસ્તાર છે ત્યાંનો આખો વિષય જ અલગ છે। કારણ કે આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ પણ છાણી વિસ્તારની અંદર પાણી ભરાયેલા છે, પણ આ પાણી વરસાદી ગટરથી ઉભરાયેલા પાણી છે। પાછળ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે બંધ હોવાના કારણે તમામ જે આખો જે છાણી વિસ્તાર છે, છાણી ગામ છે, તેની અંદરની ગટરનું પાણી જે છે તે પ્રોસેસ થઈને આગળ ના ગયું। એસટીપી બંધ હતો, તેના કારણે જે પાણી છે, જે ગટરો છે તે ઉભરાઈને બહાર આવી અને સમગ્ર જે છાણી ગામ છે ત્યાં આગળ વગર પૂરે પાણી ભરી દીધું અને પૂરની પરિસ્થિતિ સર્જી દીધી। કારણ કે ઇલેક્ટ્રિસિટી ન હોવાના કારણે એસટીપી પ્લાન્ટ બંધ રહ્યો અને આપ જોઈ રહ્યા છો કે અમે હાલ ઊભા છે તે જે છાણી વિસ્તારની અંદર જે પાણીની ટાંકી છે ત્યાં અમે ઊભા છે અને આપ જોઈ રહ્યા છો કે પાણીની જે ટાંકી છે ત્યાં નીચે જ પાણી થઈ ગયું। તેથી છેલ્લા 7 દિવસથી જે છાણી વિસ્તારના લોકો, જે છાણી ગામના લોકો છે તેમને પાણી નથી મળી શક્યું અને જો કદાચ આ પાણી મળત તો પણ એ ગટરવાળું મળત। આપણી સાથે અહીંના એક સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કે વડોદરા શહેરમાં તો પૂર આવ્યું, પણ છાણીની અંદર વગર પૂરે તમે પાણીમાં રહ્યા? ભાઈ અમારી ટાંકી જ થઈ ઊંચા ટેકરા ઉપર હતી ને ખાડા મેં લઈને આવ્યા હતા આ લોકો। હા, બધા જે કોલ લાવ્યું ખબર નહીં, આ નવા કોઈ ગામ વાળાને તો પૂછવું જોઈએ કે ભાઈ પાણીની ટાંકી હકીકતમાં ઉપર જોવે, તો આ લોકો ખાડા મેં લઈને અમારે છોડી ગામને જ ડૂબાડી દીધું છે આ લોકોએ। એટલે બીજો કોઈ રસ્તો જ નહીં, આવા દરરોજ માટે છે, જ્યારે પાણી ભરાય એટલે આવવાનું જ છે અને ખાડામાં પાણી પીવાનું ગટરોનું। અમારે જરા 10 જણને પૂછ્યું હોય કે ગામમાં કે ભાઈ આપણે પાણીની ટાંકી બનાવી છે તો કઈ બનાવવાની, તો ઊંચું હોય ત્યાં બનાવવાની હોય। જે અમારી જૂની હતી એ ટાંકી તોડી નહીં લાયા, આવી જગ્યા દઈ જઈને પાર્કિંગ માલ દીધી। એ લોકો કરવું હું બાગ નહીં, કશું બનાવતા નથી। અમને તો જગ્યાઓ જ જુઓ છે, બધી ખાલી જગ્યા કઈ થાય મોકાની એ જ જુઓ છે અને તમે ખાડામાં રહો તો એ વધુ નહીં એ લોકોને તો। જી બિલકુલ, સ્થાનિકોનો આક્ષેપ છે કે જે પાણીની ટાંકી જે ઊંચાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી નીચાણવાળા વિસ્તારમાં લઈ ગયા। આપણી સાથે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હરીશભાઈ છે। હરીશભાઈ, શું કહેશો? એમ તો અડધા વડોદરા શહેરની અંદર, સમગ્ર વડોદરા શહેરની અંદર પૂરનું પાણી હતું, પણ તમારો જે આ વિસ્તાર છે છાણી વિસ્તાર તે ઊંચો હતો, છતાં પણ તમારે પાણીની અંદર રહેવું પડે છે। છાણી વિસ્તારની અંદર પાણી જે ગામની અંદર ઘૂસ્યા છે એ સૌથી વધારે એસટીપી અમારા જે છાણીના છે ટોટલી પાણીમાં છે ને બંધ છે। એના લીધે તમે જોઈ શકો વરસાદી પાણી નથી, આ ગટરના પાણી, એ બધા ગટરના પાણી બેગ મારીને ગામમાં ઘૂસી ગયા છે, પાણીની ટાંકીની અંદર ઘૂસી ગયા છે। ગઈકાલે અમે એક જગ્યાએ જે દબાણ કરેલું હતું, પાણી નિરાકરણ થતું નહોતું, એ દબાણ તોડ્યા, એના પછી આ પાણી ઓસર્યા છે। ગઈકાલ સુધી જયનારાયણ પાર્ક 1-2 સુધી પાણી હતા, એ તોડ્યા પછી એનું નિરાકરણ થઈને અત્યારે ગેટ સુધી પાણી ભરેલા છે અને ગટરના પાણી છે। ભગવાનની કૃપા સારી છે કે સંપની અંદર ગટરના પાણી ગયા નથી। આજે સવારના 6 વાગ્યાથી તમામ ટીમને અહીંયા કામે લગાડેલી છે, પાણી વિતરણ થઈ શકે એના માટે મહેનત ચાલે છે। ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ જે એ પણ સંપૂર્ણ પાણીમાં હતો, એને સાફ સફાઈ કરીને જે પાણીમાં ઘૂસેલું છે પાણી એને કાઢવા માટેનો કોશિશ ચાલુ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બધું સારું હશે તો સાંજે 6-7 વાગ્યા સુધી છાણી વિસ્તારના તમામ લોકોને પાણી, કોર્પોરેશનનું પાણી મળશે। જ્યાં સુધી નથી મળતું 5 દિવસથી, તો કોર્પોરેશનની મદદ અમે પ્રાઇવેટ મહેનત કરીને દરેક વિસ્તારના દરેક ઘર સુધી પીવાનું પાણી વાપરવા માટે થોડું પહોંચી શકે કોશિશ કરીને, મહેનત કરીને જેટલું બને એટલું કામ કરીને દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। હરીશભાઈ, તો આ સૌથી મોટો સવાલ એ છે કે એસટીપી પ્લાન્ટ બંધ થઈ ગયો, તો પાણી પૂરનું છે કે પછી આ ગટરનું છે? કારણ કે આખા વિસ્તારની અંદર જે પાણી હતું તે જે કોઈ તળાવ ઉભરાઈને આવ્યું હતું કે પછી ડાયરેક્ટ એસટીપી બંધ થઈ ગયો એટલે જ બધું પાણી થઈ ગયું? 30% વરસાદી છે, 70% ગટરના પાણી છે, રેશિયો આમ કાઢવા જઈએ તો। એટલે ખરેખર જ્યાં સુધી એપીએસ ચાલુ નહીં થાય, એસટીપી આપણો છાણીવાળો, ત્યાં સુધી આ ગટરના પાણી સ્પીડમાં ઉતરે નહીં। અને ત્યાં પણ વાત કરેલી છે, ત્યાં પાણી ઉતરી ગયા છે, ત્યાં પણ એસટીપી પ્લાન્ટ ચાલુ કરવાની મહેનત ચાલે છે। બપોરના 3-4 વાગ્યા સુધીમાં પાણી એસટીપી ચાલુ થઈ જશે, એટલે આ જે પાણી ભરેલા છે એનું નિરાકરણ સ્પીડમાં ચાલુ થઈ જશે। જી બિલકુલ, વડોદરા શહેરના તંત્રના કારણે વિશ્વામિત્રીના પૂરની અંદર લોકોએ હાલાકી ભોગવી, પરંતુ છાણી વિસ્તારે આ જ તંત્રનો જે એસટીપી પ્લાન્ટ હતો તેની અંદર ઇલેક્ટ્રિસિટી ન હતી, તેના કારણે આખા વિસ્તારની અંદર ગટરના પાણી બેક માર્યા અને આખા વિસ્તારની અંદર
30% જ વરસાદી પાણી હતા, બાકી 70% જેટલા વરસાદી જે પાણી છે તે ગટરના જે બેક મારેલા પાણી હતા તેના કારણે છેલ્લા 5 દિવસ સુધી છાણી ગામના લોકોને ગટરના પાણી અંદર જીવવાનો વારો આવ્યો હતો. અંકિત ગોંડસીકર, ન્યૂઝ કેપિટલ, વડોદરા. તો વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે છાણી ગામમાં ગટરના પાણી ફરી વળતા પરિસ્થિતિ દયનીય જોવા મળી રહી છે. તો ભૂખીકાંસ નજીક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બંધ હોવાના કારણે ગટરના પાણીનો નિકાલ ન થતાં શહેરમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. વડોદરા શહેરના છાણી વિસ્તારની સમસ્યા જ કંઈ અલગ છે, કારણ કે વડોદરા શહેરની અંદર જે મોટાભાગના શહેરમાં ત્યાં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા, પરંતુ તમે આ છાણી ગામના દ્રશ્યો બતાવી રહ્યો છું, જ્યાં આગળ જે ગટરના પાણી છે તે બેક મારીને છાણી ગામની અંદર વહી રહ્યા હતા. આપ જોઈ રહ્યા છો કે ગટરના પાણી તો હવે ઓસરી ગયા છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય હવે છાણી ગામની અંદર જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે એસટીપી પ્લાન્ટ બંધ હોવાના કારણે તમામ ગટરો બેક મારી અને તમામ ગટરનું પાણી જે છે છાણી ગામના અંદર ફરી રહ્યું હતું. અને આ દ્રશ્યોમાં આપ તમે જોઈ રહ્યા છો કે હાલ જે ગંદકીનું સામ્રાજ્ય છે તે થઈ ગયું છે. થોડા 5-7 દિવસ સુધી લોકોને પીવાનું પાણી નહીં મળ્યું, પરંતુ હવે છાણી વિસ્તારનો બીજો મોટો પ્રશ્ન એ થઈ ગયો છે કે આ જે ગંદકી થઈ તે ગંદકીના કારણે હવે રોગચાળો ફેલાશે તેવો ભય ઊભો થયો છે. તેના કારણે સ્થાનિકોમાં રોષ છે અને સ્થાનિકો કહી રહ્યા છે ગટરનું પાણી તો ઉતરી ગયું, પણ ગંદકીનું શું? જો કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ ગંદકીનું સામ્રાજ્ય હજુ પણ એવું ને એવું જોવા મળ્યું છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ગંદકીનું સામ્રાજ્ય ક્યારે પૂરું થશે ને જે છાણી ગામના જે નિવાસીઓ છે તેમને આ ગંદકીમાંથી કેટલા દિવસમાં આઝાદી મળે છે તે જોવાનું રહ્યું. અંકિત ગોંડસીકર, ન્યૂઝ કેપિટલ,